નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ડિસ્પેચિંગ પ્રક્રિયા યોજવામાં આવી હતી। 11 વોર્ડ અને 44 બેઠક પર મતદાન થશે। જેતપુરમાં 118 મતદાન મથક ઉભા કરાયા। 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે। તંત્ર દ્વારા તમામ પ્રકારની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે, જે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહેશે। જેતપુરમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ અને 12 પીએસઆઈ સહિત 300 કોન્સ્ટેબલ તૈનાત રહેશે। ભાજપના 42, કોંગ્રેસના 28, આપના 22 અને અપક્ષના 47 બહુજન સમાજ પાર્ટીના 1 ઉમેદવારો મળી કુલ 140 ઉમેદવારો ચૂંટણી લડશે અને આ ચૂંટણીમાં 11 વોર્ડમાં કુલ 1,04,559 મતદારો નોંધાયા છે। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 44 બેઠકો માટે અને 11 વોર્ડ અંતર્ગત આપણે 118 બૂથ ઉપર મતદાન થવા માટે જઈ રહેલું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ માટે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત લગભગ 350 પોલીસનો સ્ટાફ છે અત્યારે ડિપ્લોય કરવામાં આવેલો છે। આ ઉપરાંત લગભગ 650 જેટલા ચૂંટણી માટે અલગ અલગ કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવેલો છે। મતદાનના આગલા દિવસે અત્યારે અહીંયા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ જેતપુર ખાતે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે અને તમામ સ્ટાફને અત્રેથી ઈવીએમ સહિતની કામગીરી પૂર્ણ કરી અને ઈવીએમ લઈ અને જે તે મતદાન મથક તરફ મોકલવામાં આવી રહેલા છે। વધુમાં કુલ 118 જેટલા જે આપણા બૂથ છે એમની અંદર 97 જેટલા જે ક્રિટિકલ બૂથ લેવામાં આવેલા છે અને આ અંતર્ગત પોલીસની સાથે સંકલન કરી અને પોલીસનો જે સ્ટાફ છે આ મથકોની ઉપર ડિપ્લોય કરવામાં આવેલ છે। આપણે જેતપુર નગરપાલિકાની અંદર લગભગ 1 લાખ જેટલા કુલ મતદારો છે અને એમની અંતર્ગત કુલ 140 જેટલા હરીફ ઉમેદવારો છે અત્યારે ચૂંટણીની અંદર।